નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો દિવાળીના તહેવારોમાં રૂપિયા 6 લાખ કરોડનું વેચાણ થયું। દિવાળીમાં રૂપિયા 5.40 લાખ કરોડનો ચીજ વસ્તુઓનો વેપાર થયો અને રૂપિયા 65,000 કરોડની આવક સેવા ક્ષેત્રમાંથી થઈ। ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે વેચાણમાં 25% વધારો જોવા મળ્યો। ચીની ઉત્પાદનોની માંગમાં તીવ્ર ઘટાડો પણ જોવા મળ્યો। બિહારમાં દરેક પરિવારને એક સરકારી નોકરી આપવામાં આવશે। મહિલાઓને દર મહિને 2500 રૂપિયાની સહાય આપવામાં આવશે। મહાગઠબંધનનો ચૂંટણીમાં ઢંઢેરો। ત્યારબાદ મિત્રો ભાવનગર જિલ્લાના 10 તાલુકામાં 22 કલાકમાં અડધાથી લઈ 10 ઇંચ કમોસમી વરસાદ વરસ્યો। કમોસમી વરસાદના પગલે ખેતીના પાકને ભારે નુકસાન જોવા મળ્યું। ખેડૂતોની કફોડી હાલતમાં મહુવામાં 10 ઇંચ, સિહોરમાં 6.5 ઇંચ, વલભીપુરમાં 5 ઇંચ, જ્યારે જેસરમાં 5 ઇંચ, તળાજામાં 4 ઇંચ વરસાદ પણ નોંધાયો। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો આણંદ જિલ્લામાં 1.5 ઇંચ કમોસમી વરસાદ। 50,000 હેક્ટરમાં ડાંગરના પાક પર જોખમ વધ્યું। સતત 2 થી 3 દિવસથી વરસાદી ઝાપટા શરૂ રહેતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી। અતિવૃષ્ટિ સહાયના રૂપિયા 1769 કરોડમાંથી 500 કરોડ પણ ખેડૂતોને ચૂકવાયા નથી। પાક ધિરાણ માફ કરવાની પણ માંગ। રાજ્યમાં ખેડૂતોના ચાલુ વર્ષના પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવા ગુજરાત કિસાન કોંગ્રેસે રજૂઆત કરી। તો હાલ અત્યારે મિત્રો માવઠાએ ગુજરાતના ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા। 50 રૂપિયે વેચાતા કેળા હવે માત્ર 5 રૂપિયામાં વેચવા મજબૂર। બાયાગતી પાકોમાં મોટા પાયે નુકસાન વેઠવાનો પણ વારો। ગુજરાતના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો। એમ.કે. દાસની ગુજરાતના ચીફ સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવ્યા। પંકજ જોશીની નિવૃત્તિ બાદ સંભાળશે। તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। હવે ગૂગલ પે, ફોન પે સહિતની એપ્સથી ચૂકવી શકાશે ઈ ચલણના દંડની રકમ। ગુજરાતના વાહન ચાલકો માટે સુવિધા કરવામાં આવી। જામનગરમાં બિહાર, ઝારખંડ સહિતના રાજ્યોની મહિલાઓ દ્વારા છઠ મૈયા પર્વની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરી। ઈરાનમાં બંધક બનાવેલા 4 ગુજરાતીઓ વતન પરત ફરતા પરિવારે લીધો રાહતનો શ્વાસ। પોલીસે હાથ ધરી પૂછપરછ કરવામાં આવી। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લાના રાજુલામાં મોટી દુર્ઘટના ઘટી। ધારેશ્વર ગામની ધારવાડી નદીમાં 4 યુવાનો ડૂબ્યા। શોધખોળ હજુ સુધી શરૂ। તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજસ્થાનના અજમેરમાં યોજાયેલા પુષ્કર મેળામાં 15 કરોડના કિંમતનો ઘોડો ચર્ચાનો વિષય બન્યો। ચંડીગઢથી આવેલો કાળા રંગનો ઘોડાની સાથે સાથે 700 કિલોગ્રામની 25 લાખની ભેંસ અને સૌથી નાનો અશ્વ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા। તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ઓડિશા, કેરળ, બંગાળમાં હળવાથી ભારે વરસાદની આગાહી। દરિયાકાંઠાના રાજ્યોમાં 110 થી 140 કિમીની ઝડપે પવન ફૂંકાશે। ઓડિશા, આંધ્રપ્રદેશમાં રેડ એલર્ટ જાહેર। મધદરિયે 2 માછીમારોના મોત થયા। આજે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાશે મોન્થા વાવાઝોડું। શાળાઓ બંધ, ટ્રેન ફ્લાઇટ્સ રદ, મોટા પાયે સ્થળાંતર પણ શરૂ। ત્યારબાદ મિત્રો સરહદ પર ગમે ત્યારે ગમે તે થઈ શકે, યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહનું મોટું નિવેદન સામે આવ્યું। ઝારખંડમાં છઠ પૂજામાં 5 બાળકો ડૂબ્યા। 2 દિવસમાં કુલ 11 લોકોના મોત। દેશવ્યાપી એસઆઈઆર મુદ્દે વિવાદ। ડીએમકે અને ટીએમસીનો ચૂંટણી પંચ પર ગંભીર આરોપ। ભાજપે કર્યો વળતો પ્રહાર। ત્યારબાદ મિત્રો જયપુરમાં હાઈ ટેન્શન તારની ઝપેટમાં આવતા સ્લીપર બસમાં આગ લાગી। 2 મુસાફરોના મોત થઈ ચૂક્યા, 10 થી વધુ દાઝ્યા। ગુજરાત અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં ત્રિશુળ યુદ્ધ અભ્યાસથી પાકિસ્તાનમાં ફફડાટ જોવા મળ્યો। એર સ્પેસ બંધ કરવામાં આવ્યું। અમેરિકાના દબાણ વચ્ચે ભારત અને રશિયા વચ્ચે ખાસ મોટી ડીલ થઈ। ભારતમાં બનશે સુખોઈ સુપરજેટ SJ-100। બિહારમાં ચૂંટણી પહેલા ફસાયા પ્રશાંત કિશોર। 2 રાજ્યોની મતદાર યાદીમાં નામ હોવાનો આરોપ।
ત્યારબાદ મિત્રો પ્રદૂષણના કારણે દિલ્હીનો શ્વાસ રૂંધાયો. 1 નવેમ્બરથી વાહનો માટે નવા નિયમો લાગુ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચનાને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી. 50 લાખ કેન્દ્રીય કર્મી અને 69 લાખ પેન્શનરોને થશે મોટો ફાયદો. વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે આજે દિલ્હીમાં કૃત્રિમ વરસાદ વરસાડ્યો. ક્લાઉડ સીડિંગ માટે કાનપુરથી આવ્યું વિમાન. કેન્યામાં વિમાનમાં મોટી દુર્ઘટના બની. 12 લોકોના જીવ ગયા હોવાની આશંકા. બચાવ કામગીરી હજુ સુધી શરૂ. બિહારમાં ચૂંટણી માટે મહાગઠબંધનનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો. તેજસ્વી પ્રણ નામ રખાયું. એમેઝોન ભારતથી ઈ-કોમર્સ નિકાસનો $20 અબજનો માઇલસ્ટોન પાર કર્યો. 2030 સુધીમાં $80 અબજનો લક્ષ્યાંક. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો એમેઝોન 30,000 કર્મચારીઓની છટણી કરશે. કારણ જણાવતા જ સોશિયલ મીડિયા પર વિવાદ છેડાયો. તો મિત્રો હવે વાત કરવામાં આવે તો સોનું સર્વોચ્ચ ટોચથી થયું 10,700 રૂપિયા સસ્તું. ચાંદીમાં પણ મિત્રો 35,000નો જંગી ઘટાડો જોવા મળ્યો. રતન ટાટાના નજીકના સાથીદાર મેહલી મિસ્ત્રીની ટાટા ટ્રસ્ટમાંથી વિદાય નક્કી. 3 ટ્રસ્ટીએ નિમણૂકનો કર્યો વિરોધ. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો ભારત સાથે સંબંધો ખરાબ કરી મોટી ભૂલ કરી રહ્યા છે ટ્રમ્પ. અમેરિકાના પૂર્વ મંત્રીની મોટી ચેતવણી. તુર્કીમાં 6.1 તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ આવ્યો. 5 kmની ઊંડાઈએ હતું કેન્દ્ર. અનેક ઇમારતો ધ્વસ્ત જોવા મળી. કાટમાળમાં ફેરવાયું. તો હાલ અત્યારે મિત્રો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. હવે મિત્રો અમેરિકા જવા આવવાના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો. ગ્રીન કાર્ડ ધારકો પર પણ લાગુ થશે નવી સિસ્ટમ. તો મિત્રો હવે મેલિસા વાવાઝોડું આવી રહ્યું છે. 174 વર્ષ બાદ આટલું મોટું શક્તિશાળી ચક્રવાત જોવા મળશે. 280 કિમીની ઝડપ હશે. 100 લાખનું સ્થળાંતર હશે. ત્યારબાદ મિત્રો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. ભારતીય યુવકે વિમાનમાં 2 મુસાફરો પર ચમચીથી કર્યો હુમલો. બોસ્ટન એરપોર્ટ પર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ પણ કરવામાં આવ્યું. ત્યારબાદ મિત્રો પુતિનના ઓઇલ સામ્રાજ્યને મોટો ઝટકો. ટ્રમ્પના પ્રતિબંધ બાદ લુકોઇલે વિદેશી કંપનીઓ વેચવાની કરી જાહેરાત. ત્યારબાદ મિત્રો રશિયાએ વિશ્વની સૌથી ખતરનાક મિસાઇલનું પરીક્ષણ કર્યું. પરમાણુ શસ્ત્રો લઈ જવા સક્ષમ મિસાઇલને નાટોની ઊંઘ ઉડાડી. તો મિત્રો આ સાથે જ આ સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે. મિત્રો આવા ડેલી 6 વાગે સમાચાર જોવા માટે આપણી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી.